સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સાથે 2 કરોડની છેતરપિંડીની ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે અનેક મુદ્દે ખુલાસા સાથે ઉચ્ચ સ્તરે તપાસ કરી સમગ્ર હકીકત બહાર લાવવા માંગ કરી છે. સુરતમાં વર્ષ 2020માં જુબેર ઘડિયાળી નામના વ્યક્તિએ બિલ્ડર સબ્બીર લોખંડવાલાને 2 કરોડના હીરા ખરીદવા કહ્યું હતું. તે સમયે હીરા વેપારને લઈ કરોડ રૂપિયા બિલ્ડર સબ્બીર લોખંડવાલાએ જુબેર ઘડિયાળીને આપ્યા હતા અને વાત છેતરપિંડી સુધી પહોંચી હતી. પોલીસ બેદરકારીને કારણે જુબેર ઘડિયાળી સુરત છોડી વિદેશ જતો રહ્યો હતો. છેતરપિંડીના ગુનામાં જુબેર ઘડિયાળી, હુસેન દાગીનાવાલા, અયાસ અને અન્ય એક ઇસમ સાથે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે ઘણા ચોંકાવનારા પ્રશ્ન કરી મામલાની સીટ અથવા ડીસીબીને તપાસ સોંપી હકીકત સામે લાવવા માંગ કરી છે. વધુમાં આરોપી પક્ષના વકીલે જણાવતા કહ્યું, મારું નામ એડવોકેટ અલ્તાફ હુસેન આઈ દુધવાલા છે. હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આજ રોજ હું સુરત ખાતે આવેલો છું. મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયો છે. ગઈકાલે 31/5/2024ના રોજ એ ગુનો છે ઈપીકો કલમ 420, 409 અને 120B મુજબ. હકીકત જોવામાં આવે તો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી જે છે હુસેન અબ્બાસ દાગીનાવાલા, એની વિરુદ્ધ તથા બીજા 3 આરોપી જુબેર, હુસેન ઘડિયાળી, કાલુ અને અયાજ, આ 4 આરોપી વિરુદ્ધ મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં 420, 409 અને 120B મુજબનો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં. હકીકતમાં જો એફઆઈઆર જોવામાં આવે તો એફઆઈઆરની જે હકીકત છે એ 2020માં બનાવ બનેલો છે અને 2020થી 2024 સુધી, એટલે સમયગાળો 4 વર્ષ પછી ફરિયાદ દાખલ કરવામાં આવે છે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં. હકીકતમાં જો આ ફરિયાદની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે કે એસઆઈટીની રચના કરવામાં આવે કે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને હકીકતમાં સોંપવામાં આવે તો સાચી હકીકત, ફેર ઇન્વેસ્ટિગેશન્સ, પોલીસ દ્વારા જે ફેર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં એ મહત્વની ભૂમિકા છે. હકીકતમાં જે ફરિયાદમાં દર્શાવેલ છે કે આરોપીએ હીરાનો વેપાર ધંધો, કયા હીરા, કેવા હીરા, કયા પ્રકારના હીરા, એવો કોઈ ઉલ્લેખ આખી ફરિયાદમાં દર્શાવેલો. ત્યારબાદ બીજો સ્ટેપમાં એવું બતાવ્યું કે એક પ્લોટ બતાવવામાં આવે છે અને પ્લોટ ઉપર પૈસા લેવામાં આવે છે. એ કયો પ્લોટ, કોના નામે પ્લોટ, કોઈ રજા ચિઠ્ઠી લીધી હોય, કોઈ એનું બાનાખત કર્યું હોય, સાટાખત કર્યું એવું પણ નથી. અને ફરિયાદી બતાવે છે કે 40 લાખ રૂપિયા આ ખાતામાં, મારા પિતાજીના ખાતામાંથી 30 લાખ રૂપિયા, મારા ખાતામાંથી 5 લાખ રૂપિયા અને એક જે વિક્ટીમ બતાવે છે પ્રસન્ન કનૈયાલ રાણા, એના ખાતામાંથી 5 લાખ રૂપિયા. જો હકીકત જોવામાં આવે ને દર્શાવવામાં આવે તો આ ફરિયાદમાં હુસેનને એક એજન્ટ તરીકે દર્શાવેલ છે, જેના એડવોકેટ તરીકે આજરોજ મેં રિમાન્ડ અરજી નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. રિમાન્ડ અરજી તપાસ અધિકારી રિમાન્ડ માંગવામાં આવેલા, 5 દિવસના રિમાન્ડ માંગવાના. ત્યારબાદ નામદાર કોર્ટે અવલોકન કરી 4 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. એમાં પણ રિમાન્ડ અરજીમાં પણ નામદાર કોર્ટે સ્વીકારેલ છે, નામદાર કોર્ટ લખેલ છે કે દલાલ તરીકે દર્શાવેલ છે અને દલાલ તરીકે એજન્ટની ભૂમિકા શું, કયા એજન્ટ તરીકે, એનું કોઈ એજન્ટનું સર્ટિફિકેટ લેવામાં નથી લેવામાં આવ્યું. આ તપાસ હકીકતમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને કાં તો કમિશનર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે ફેર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે અને આ તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે, ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ કાં તો પીસીબી ખાતે સોંપવામાં આવે તો સાચી હકીકત તપાસ દરમિયાન બહાર નીકળી આવે તેમ છે. અને હકીકતમાં જોવામાં તો ફરિયાદી દર્શાવે છે કે 40 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા છે. એ કઈ બેંકમાંથી ટ્રાન્સફર કરેલા છે એ મહત્વની વસ્તુ છે કે 40 લાખ રૂપિયા જે ટ્રાન્સફર કરેલા છે એવું બતાવે છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી મારા પિતાજીને, એટલે ફરિયાદીના પિતાજીના ખાતામાંથી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે. એ કયા વર્ષમાં 17 જૂન 2021ના રોજ ટ્રાન્સફર કરેલા છે. ત્યારબાદ બીજા જે હાલના ફરિયાદી છે તેના ખાતામાંથી 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને બીજા એક જે વિક્ટીમ છે આ ફરિયાદમાં, જે ભોગ બનનાર છે, એ પ્રસન્ન કનૈયાલાલ રાણાના ખાતામાંથી 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના લિમિટેડના જો સ્ટેટમેન્ટ લેવામાં આવે અને એ સ્ટેટમેન્ટ કેટલા મહત્વના છે એ મહત્વની જરૂરીની વાત છે કે એ સ્ટેટમેન્ટમાં એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્ઝેક્શન કેવી રીતના પોસિબલ બની શકે કે એક જ વ્યક્તિને ફરિયાદી કહેવા મુજબ કે ફરિયાદી એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્સફર કરેલા. કોણે ટ્રાન્સફર કરેલા છે? એક તો ફરિયાદમાં જે દર્શાવેલ છે એવું બતાવે છે કે આફતાબ જુબેર શેખને અને જાવેદ હુસેન શેખને તથા પ્રશાંત કનૈયાલાલ કિશોરે આફતાબ જુબેર શેખના ખાતામાં ટોટલ 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલ છે. તો 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય એ જુબેર શેખને આફતાબ જુબેર શેખના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી. અને એ જ પૈસા આરેફાબેન હુસેન દાગીનાવાલા,
એટલે ઇટ મીન્સ કે જે હાલના આરોપી છે, આરોપી નંબર 1 તરીકે દર્શાવેલ છે, એની પત્નીના ખાતામાં. તો એ જે ફરિયાદી જે કહે છે કે ફરિયાદીને કહેવા મુજબ કે મારા પિતાજીના ખાતામાંથી એક જ ટાઈમે 17 જૂને 2 વાર ટ્રાન્સફર કેવી રીતે થઈ શકે? એ મહત્વનો એક પ્રશ્ન છે. હકીકતમાં આ જે નોટિસ આપવામાં આવેલી છે કે સચિન એચ પટેલ એડવોકેટ છે કે જેના દ્વારા 28/12/2023 રોજ એક નોટિસ આપવામાં આવેલી છે કે આરેફાબેન હુસેન દાગીનાવાલાને. એ નોટિસમાં પણ દર્શાવેલ છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી મારા પિતાજીએ પૈસા નાખેલા છે. પણ હકીકતમાં આ જે હાલના આરોપી છે એની વાઇફના ખાતામાં નન ઓફ સિંગલ પેની એટલે કોઈ પણ જાતનું હાલનું કોઈ ટ્રાન્ઝેક્શન મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી કરવામાં આવેલ નથી આજ દિન સુધી. જેના અમારી પાસે એના જે કોટક બેંકના જે અકાઉન્ટ છે એની આખી ડિટેલ છે, એના સ્ટેટમેન્ટના કોપી છે. 2020 થી લઈને આજ દિન સુધીના 2024 સુધીના બેંકના સ્ટેટમેન્ટના કોપી છે કે અમે કોઈ સિંગલ પેની આજ દિન સુધી લીધી નથી ને કોઈને આપેલી નથી. પણ ઇવન તો ફરિયાદી જે નોટિસ દર્શાવે છે નોટિસમાં બી સેમ ટ્રાન્ઝેક્શન દર્શાવેલું છે કે આરેફાબેનને પૈસા આપેલા છે. તો ફરિયાદમાં પણ દર્શાવે છે કે મેં આ પ્લોટ ખાતે પૈસા આપેલા છે. તો હકીકતમાં વસ્તુ છે કે આ ફેર ઇન્વેસ્ટિગેશન થાય. તપાસ અધિકારીને અમારી રિક્વેસ્ટ છે, નામદાર અમારા જે હાલના સુરતના પોલીસ કમિશનર સાહેબ છે તેને પણ રજૂઆત કરવાની છે. તેમજ હાલના જે ફરિયાદી છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. અને હકીકતમાં આ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તેની સાચી હકીકતમાં તપાસ કરવામાં આવે. અમને માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ જુગારના અડ્ડા ચલાવતા હોય, કોઈ બુટલેગર હોય, તેને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન હાલના ફરિયાદીએ કરેલા છે. જો હકીકતમાં જો ફરિયાદીની ભૂમિકા જોવામાં આવે તો એક શંકાસ્પદ અનુભવે છે ફરિયાદના અનુસંધાને. આ ફરિયાદ એક લાઈક જે સિવિલ ડિસ્પ્યુટ નેચરની એક મેટર છે તેને ક્રિમિનલ કલર આપવામાં આવેલો છે. હકીકતમાં આવી કોઈ ફરિયાદ દર્શાવવામાં કે જોવામાં આવે તો કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોય તો હકીકત રેકોર્ડ ઉપર આવે કે બેંકના સ્ટેટમેન્ટની રેકોર્ડની તપાસણી થાય, ચકાસણી થાય કે અરજી આપ્યા પછી એ બેંકના સ્ટેટમેન્ટ હાલના આરોપીને કોઈ પણ જાતનો બચાવ રજૂ કરવા માટે કે એની બચાવની રજૂઆત કરવા માટે ટાઈમ પણ આપવામાં આવેલો નથી આરોપીને. આ કેસની જો ભૂમિકા જોવામાં આવે તો કાયદેસર પ્રમાણે કે જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના જે સ્ટેટમેન્ટ છે એ જોવામાં આવે અને એક લીગલ નોટિસ જે આરેફાબેનને આપેલી છે એ જોવામાં આવે. તો આરેફાબેનની જે નોટિસ છે એમાં દર્શાવેલ છે કે હાથ ઉછીનાના પૈસા આપેલ છે. તો કયા હાથ ઉછીનાના પૈસા આપેલ છે? અને ફરિયાદમાં દર્શાવેલ છે કે પ્લોટના પૈસા આપેલ છે. જે સેમ ટ્રાન્ઝેક્શન સેમ દિવસે બંનેના ખાતામાં થયેલા છે તો એ કેવી રીતના પોસિબલ? એક જ ફરિયાદી બંનેના ખાતામાં એ જ પૈસા કેવી રીતે નાખી શકે? મહત્વનો એક પ્રશ્ન છે. અને હકીકતમાં જો ફેર તપાસ કરવામાં આવે અને જે નોટિસ આપેલી છે એ નોટિસની બી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. અને સત્યમેવ જયતે આવનાર દિવસોમાં આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એફઆઈઆરને ચેલેન્જ કરવામાં આવશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટથી અમારી એક કરીશું, અમે ત્યાં એફઆઈઆર કોશિંગ કરીશું અને એફઆઈઆર કોશિંગ કર્યા પછી અમને ન્યાયિક તંત્ર પર અને કોર્ટ ઉપર તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે અને ન્યાય મળશે. સત્યમેવ જયતે.